કૃદંત વિશે આપણે આજે પ્રાથમિક માહિતી લઈએ. કૃદંત કોને કહેવાય? તો કે ક્રિયાપદ તેનું મૂળ રૂપ છોડીને ક્રિયાનો અંત દર્શાવે એવા જે ક્રિયારૂપો છે એને કૃદંત કહેવાય છે. કેવા કેવા હોય છે? દાખલા તરીકે કર ધાતુ ઉપરથી કરતો એક કૃદંત ક્રિયાપદ કહેવાય. કરવું, ત્યારબાદ છે કરનાર, આવું પણ કૃદંત હોય છે. ત્યારબાદ કરેલો, કરી. જો અહીંયા બધા કૃદંત આપ્યા છે. હવે તો એ કૃદંતનો પ્રકાર કેમ નક્કી થાય કે જેમાં ત ક્રિયાપદ હોય તેને વર્તમાન કૃદંત કહેવાય. બરાબર. વુ કરવું વ ક્રિયાપદ હોય તો હેતવર્ત કૃદંત કહેવાય. નાર જેમાં આવતું હોય તો એ ભવિષ્ય કૃદંત છે. કેવું? ભવિષ્ય કૃદંત છે. કરેલો અહીંયા એલ પ્રત્યય છે, જ્યાં એલ અને ય આવતો હોય તેને ભૂત કૃદંત કહેવાય છે. અને ઈ આવતો હોય તે સંબંધક કૃદંત છે. સંબંધક છે. તો આ રીતે કૃદંતના પ્રકારો તેને લાગેલા પ્રત્યયો ઉપરથી નક્કી થાય છે.